નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. 21 તોપની સલામી સાથે ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે ગ્રહણ કર્યા શપથ. માટીના કાચા ઝૂંપડામાં બાળપણથી માંડી રાયસીના હિલ સુધીની જીવન સફરનો નમ્ર ઉલ્લેખ કરવા સાથે તેમણે હોદ્દો સંભાળ્યો. પૂરગ્રસ્ત ગુજરાતને હાલ પૂરતી 500 કરોડની સહાય જાહેર કરે છે પ્રધાનમંત્રી. જાનમાલના નુકસાનની મોજણી બાદ વધુ રકમ માટે ખાતરી આપી તો મૃતક પરિવારને 2 લાખ અને ઘાયલ માટે 50,000ની મદદ જાહેર કરી. જળબંબાકાર બનેલા બનાસકાંઠા અને પાટણ પંથકનું હવાઈ નિરીક્ષણ કરવા ગુજરાત પહોંચ્યા પ્રધાનમંત્રી. રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ હવાઈ મથકે બેઠક યોજ્યા બાદ ડીસા પંથકની લીધી મુલાકાત. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીને મેઘ હોનારતનો અહેવાલ આપતા સ્વનિરીક્ષણ માટે તૈયાર થયા પ્રધાનમંત્રી. હોનારતના સંકટમાંથી ઉગારવા ભરપૂર મદદ કરશે મોદી સરકાર. પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદનું જોર નરમ થતા વહીવટી તંત્રએ લીધો રાહતનો શ્વાસ. જોકે પાણી ઓસરતા હજુ લાગશે વાર. સ્થળાંતરિત 9,700 લોકો માટે ફૂડ પેકેટ્સનું વિતરણ તંત્રની પ્રાથમિકતા. પાણી ઓસરતા સરકાર સમક્ષ મોટો પડકાર છે ગંદકી દૂર કરવાનો. કાદવ કીચડથી બીમારી ન ફેલાય અને પૂરતી આરોગ્ય સેવા મળી રહે એના પર વહીવટી તંત્રનો મુખ્ય જોર. નુકસાનગ્રસ્ત રસ્તાઓની મરમ્મતને પણ અગ્રિમતા. રાજ્યની પૂરગ્રસ્ત સ્થિતિ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ રાખી રહ્યા છે નજર. ગઈકાલે ડીસા જઈ સ્થિતિની કરી સમીક્ષા. પ્રધાનમંત્રી કાર્યાલય પણ બચાવ રાહત કામગીરી પર નજર રાખવા માટે મદદરૂપ બની રહ્યું હોવાનું જણાવ્યું. અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રેલ વ્યવહાર ખોરવાયો. 28 જુલાઈ સુધી કુલ 17 ટ્રેનો સંપૂર્ણ રદ, 6 ટ્રેનો આંશિક રીતે રદ. અમદાવાદ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન જતી ટ્રેનો પર અસર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદની શપથવિધિ નિહાળનાર દુનિયાને આપણી લોકશાહીની પરિપક્વતાનો પરચો મળી ગયો છે. કાનપુર પાસેના નાના ગામડે ગાર માટીના કાચા ઝૂંપડામાં બાળપણ વીત્યું હોય તેવા વિરલાને સર્વોચ્ચ પદ ઉપર સેવા કરવાની તક મળે તેને લોકશાહીનો પ્રતાપ ગણવો પડે. ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદે શપથ ગ્રહણ કર્યા ત્યારે 21 તોપોની સલામી આપવામાં આવી હતી. मैं ईश्वर की शपथ लेता हूं कि रामनाथ कोविंद ईश्वर की शपथ लेता हूं कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगा ભારતના મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેર દ્વારા તેમને સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ લેવડાવવામાં આવ્યા ત્યારે નિવૃત્ત થતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ તથા એચ.ડી. દેવેગૌડા, ભાજપ પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા गांधी हाजिर હતા. मुझे भारत के राष्ट्रपति पद का दायित्व सौंपने के लिए मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं. मैं पूरी विनम्रता के साथ इस पद को ग्रहण कर रहा हूं. मैं इस महान राष्ट्र के 125 करोड़ नागरिकों को नमन करता हूं और उन्होंने मुझ पर जो विश्वास जताया है उस पर खरा उतरने का मैं वचन देता हूं. मुझे इस बात का पूरा एहसास है कि मैं डॉक्टर राजेंद्र प्रसाद, डॉक्टर सर्वपल्ली राधाकृष्णन, डॉक्टर ए.पी.जे. अब्दुल कलाम और मेरे पूर्ववर्ती श्री प्रणब मुखर्जी, जिन्हें हम स्नेह से प्रणबदा कहते हैं, जैसी विभूतियों के पद चिन्हों पर चलने जा रहा हूं. साथियों, हमारी
શપથવિધિ બાદ રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે ભારતની અનેકતામાં એકતાની સંસ્કૃતિ અનોખી છે અને દુનિયા તેને સલામ કરે છે. देश की सफलता का मंत्र उसकी विविधता है. विविधता ही हमारा वो आधार है जो हमें अद्वितीय बनाता है. इस देश में हमें राज्यों और क्षेत्रों, पंथों, भाषाओं, संस्कृतियों, जीवन शैलियों जैसी कई बातों का सम्मिश्रण देखने को मिलता है. हम बहुत अलग हैं, लेकिन फिर भी एक हैं और एकजुट हैं. 21મી સદીનું ભારત સમર્થ દેશ તરીકે દુનિયાનું માર્ગદર્શન કરશે તેવો આત્મવિશ્વાસ શ્રી કોવિંદે રજૂ કર્યો હતો. हम 21वीं सदी के दूसरे दशक में हैं. वो सदी जिसके बारे में हम सभी को भरोसा है कि ये भारत की सदी होगी. भारत की उपलब्धियां ही इस सदी की दिशा और स्वरूप तय करेंगे. हमें एक ऐसे भारत का निर्माण करना है जो आर्थिक नेतृत्व देने के साथ ही नैतिक आदर्श भी प्रस्तुत करे. हमारे लिए ये दोनों मापदंड कभी अलग नहीं हो सकते. ये दोनों जुड़े हुए हैं और इन्हें हमेशा जुड़े ही रहना होगा. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે વિશ્વને નડતી તમામ સમસ્યાનું સમાધાન ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા પાસે છે. पूरा विश्व भारतीय संस्कृति और भारतीय परंपराओं की तरफ आकर्षित है. विश्व समुदाय अंतर्राष्ट्रीय समस्याओं के समाधान के लिए हमारी तरफ देख रहा है, चाहे आतंकवाद हो, काले धन का लेन देन हो या फिर जलवायु परिवर्तन. वैश्विक परिदृश्य में हमारी जिम्मेदारियां भी वैश्विक हो गई हैं. यही भाव हमें हमारे वैश्विक परिवार से, विदेश में रहने वाले मित्रों और सहयोगियों से, दुनिया के अलग अलग क्षेत्रों में रहकर अपना योगदान दे रहे प्रवासी भारतीयों से जोड़ता है. यही भाव हमें दूसरे देशों की सहायता के लिए तत्पर करता है. શપથવિધિ અગાઉ શ્રી કોવિંદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં નિવૃત્ત થવા જઈ રહેલા રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં અતિવૃષ્ટિથી સૌથી વધુ પ્રભાવિત થયું હોય તો તે છે બનાસકાંઠા અને પાટણ. પાટણથી અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે ભરત ચૌધરી. આવો એમની પાસેથી જાણકારી મેળવીએ. જી ભરત, પાટણમાં અત્યારે વરસાદ ઓસર્યા બાદ હવેની શું પરિસ્થિતિ છે? પાટણની અંદર અને બનાસકાંઠામાં વરસાદે વિરામ લીધો છે. એ પછી એનડીઆરએફ, બીએસએફ, આર્મી અને એરફોર્સની મદદથી માનવ જિંદગીઓ જેટલી બચાવાય તેટલી જેવા પ્રયત્નો તંત્ર દ્વારા થઈ રહ્યા છે. ખાસ કરીને જે પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યારે આ જિલ્લામાં જે આ પૂરના પાણી છે અને બનાસના પાણીથી બહુ મોટું નુકસાન છે. ખાસ કરીને કાંકરેજ વિસ્તાર છે. કાંકરેજ વિસ્તારના અત્યારે ખારિયા, આનંદપુરા, તો સમી તાલુકાના પણ કેટલાક ગામોમાં લોકો હજુ ફસાયેલા છે. 5 હેલિકોપ્ટર સવારે વહેલી સૂર્યના કિરણ સાથે તેમને બચાવવાનું ઓપરેશન હાથ ધરશે તેવા તંત્ર તરફથી માહિતી મળી રહી છે. બીજી તરફ છે રોડ રસ્તા તો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યા છે. ગામડામાં પહોંચવા માટેના રસ્તા અત્યારે બિલકુલ વાહન વ્યવહાર માટે અનુકૂળ નથી. તેને પણ મરામત કરવાનું એક મોટું ભગીરથ કાર્ય કરવું પડશે તંત્ર દ્વારા, અને સંપૂર્ણ રીતે તંત્ર ફૂડ પેકેટ સહિતની જે સામગ્રી છે ગામડા સુધી પહોંચાડવાનું અત્યારે કામ કરી રહ્યું છે. બીજો પ્રશ્ન હવે જે આરોગ્યનો આવી રહ્યો છે અને સ્વચ્છતાનો સૌથી મોટો પડકાર છે, કારણ કે કાદવ કીચડ બહુ મોટા પ્રમાણમાં જે વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જી ભરત, આપણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે કે પાટાઓ ધોવાઈ ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે. તંત્ર દ્વારા અંદાજિત કોઈ આંકડો આવ્યો છે કે કેટલું નુકસાન થયું છે? હજુ સુધી કોઈ પ્રાથમિક માહિતી જે રીતે મળી રહી છે એ મુજબ અત્યારે 45,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને 2,000 લોકોને એનડીઆરએફ, આર્મી, બીએસએફે આજના રોજ પાટણ અને બનાસકાંઠામાંથી રેસ્ક્યુ કર્યા છે. એ સિવાય જે નુકસાનીનો જે અંદાજ છે એ કલ્પી શકાય તેવો નથી તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે. જી આભાર ભરત આ તમામ માહિતી માટે. પૂર સંકટનો ક્યાસ કાઢવા માટે તાબડતોબ અમદાવાદ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હવાઈ મથકે સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. ગુજરાત સરકાર દ્વારા પૂર સંકટને પગલે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરાયેલી કામગીરીથી પ્રધાનમંત્રીને વાકેફ કરવા માટે હવાઈ મથકે ખાસ બેઠક યોજાઈ હતી. જાનમાલના નુકસાનનો પ્રાથમિક અંદાજ કાઢવા સાથે રાહત બચાવમાં કેટલી મદદની અપેક્ષા કેન્દ્ર સરકાર પાસે છે તેની રજૂઆત પ્રધાનમંત્રી સમક્ષ આ બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
પૂરગ્રસ્ત ગુજરાત માટે 500 કરોડના સહાય પેકેજની તત્કાળ મદદ પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરી છે. સંકટમાંથી ગુજરાતને બહાર લાવવા પૂરતી સહાયનું પણ તેમણે વચન આપ્યું છે. गुजरात के अनेक भागों में वर्षा का तांडव चल रहा है. आज मैंने स्वयं यहां आकर के सारी परिस्थिति का रिव्यू किया. संबंधित मंत्रियों से, मुख्यमंत्री से, उप मुख्यमंत्री से, संबंधित सभी विभाग के अधिकारियों से और भारत सरकार की जो एजेंसी इस रेस्क्यू ऑपरेशन, रिलीफ ऑपरेशन में लगी हुई है, उन सबकी संयुक्त मीटिंग करके परिस्थिति का पूरा आकलन किया. कल से 10 और हेलीकॉप्टर रेस्क्यू ऑपरेशन के लिए काम आए, इसके लिए प्रबंधन किया है. अगर बारिश की संभावना होगी तो भी रिलीफ कार्य को और अधिक तेज किया जाएगा. भारत सरकार की तरफ से जहां अर्बन शहरी क्षेत्रों में इंफ्रास्ट्रक्चर का और घरों में पानी भरने के कारण व्यक्तिगत संपत्ति का, दुकानों की संपत्ति का जो नुकसान हुआ है, भारत सरकार की अर्बन टीम भी आएगी, उसका पूरा आकलन करेगी. ग्रामीण क्षेत्रों में भी भारी मात्रा में नुकसान हुआ है. ग्रामीण विभाग से जुड़े हुए अफसर भी तत्काल क्या मदद पहुंचाई सकते हैं. शॉर्ट टर्म मेजर्स, लॉन्ग टर्म मेजर्स दोनों दृष्टि से प्रबंधन किया जाएगा. प्राकृतिक आपदा में किसानों को सबसे ज्यादा मुसीबत आती है. सभी इंश्योरेंस कंपनियां जो क्रॉप इंश्योरेंस से जुड़े हुए लोग हैं, उनका तुरंत आकलन करके आधुनिक टेक्नोलॉजी का उपयोग करते हुए उन किसानों को तत्काल इंश्योरेंस का लाभ मिले, उसके लिए प्रबंध करेंगे. जिन जिलों में, गांवों में, तहसीलों में इस वर्षा के तांडव के कारण जिस भी प्रकार की हानि हुई है, हर विषय में भारत सरकार पूरी मदद करेगी. चाहे एग्रीकल्चर का मसला हो, इंफ्रास्ट्रक्चर का विषय हो, बिजली पानी की चिंता का विषय हो, इन सारे विषयों पर भारत सरकार पूरी तरह से मदद करेगी. भारत सरकार की सारी एजेंसीज जल्द से जल्द यहां पहुंच करके गुजरात सरकार के सर्वे की टीम करने वाली टीमों के साथ मिलकर के काम करेगी. मैं मुख्यमंत्री विजय रूपाणी जी और उनकी पूरी टीम को भी बधाई देता हूं, क्योंकि जो मैंने रिव्यू किया, जिस तेजी से सरकार ने सारी परिस्थिति को संभाला है, रिस्पॉन्ड किया है और उनके पास सारी जानकारियां हैं, आगे की ब्लूप्रिंट तैयार है, तो इतनी तेजी से गुजरात सरकार सक्रियता के पूर्वक काम किया है. गुजरात का जैसा स्वभाव रहा है, सामाजिक संस्थाएं भी संकट के समय बहुत ही बढ़ चढ़ करके जिम्मेवारियां उठाती हैं. आज मैंने देखा कि गुजरात के कोने कोने से सामाजिक संस्थाओं ने भी इन जिम्मेवारियों को उठाने के लिए सक्रिय भूमिका निभाई है. मैं उन सामाजिक संगठनों को भी बधाई देता हूं कि ऐसे संकट के समय
वे दुखी जनों के साथ खड़े रहे हैं। इस वर्षा के तांडव में जिन लोगों ने अपने स्वजन को खोया है, जिनकी मृत्यु हुई है, राज्य सरकार ने उनको तत्काल मदद दी है, लेकिन प्रधानमंत्री राहत कोष से उनको अतिरिक्त 2 लाख रुपया भी देने की मैं घोषणा करता हूं। और जो इंजर्ड लोग हैं उनके लिए राज्य सरकार ने जो दिया है इसके उपरांत 50,000 रुपया भारत सरकार प्रधानमंत्री रिलीफ फंड से भी उनको दिया जाएगा। आने वाले दिनों में भारत सरकार की तरफ से स्टेट डिजास्टर रिलीफ फंड के लिए 500 करोड़ रुपए से भी ज्यादा तत्काल मुहैया करा दिया जाएगा और सर्वे करने के बाद जो भी आवश्यकता होगी उस आवश्यकताओं को भारत सरकार तत्काल परिपूर्ण करेगी। गुजरात के लोग आपत्तियों का सामना कर करके आगे बढ़ना भली भांति जानते हैं। मुझे विश्वास है इस मुसीबत को भी वे अवसर में पलट करके विकास की यात्रा को तेज करने में कहीं पर न रुकेंगे और न ही प्राकृतिक आपदाओं के सामने झुकेंगे। मेरे गुजरात की जनता पर मेरा पूरा भरोसा है, गुजरात सरकार की क्षमता पर भरोसा है और इस संकट की घड़ी में मुझे विश्वास है कि वे पूरी तरह परिस्थितियों को सामान्य बनाने में तेज गति से काम करेंगे। पशु मृत्यु और आरोग्य के विषय को लेकर के विशेष ध्यान देने के लिए मैंने कहा है और उसके लिए भारत सरकार भी आवश्यक सारी मदद करेगी। બનાસકાંઠામાં મેઘે ખમૈયા કરતા હાલ પૂરના પાણી ઓસરવા માંડ્યા છે, ત્યારે તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે। છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા 1000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સલામતીના આગોતરા પગલા તરીકે 46,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિકારીઓ ખડે પગે છે। જોઈએ એક રિપોર્ટ। પાટણ અને બનાસકાંઠામાં વરસાદે વિરામ લેતા પૂરના પાણી ઓસરવા માંડતા એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા રાહતની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવાઈ હતી। લોકોની સલામતી અને જાનમાલની ચિંતા કરીને ફૂડ પેકેટ્સ ટેન્કરો દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે। ગાંધીનગર, મહેસાણા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી 6 લાખ જેટલા ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીના પાઉચ રવાના કરવામાં આવ્યા હતા, તો અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેજિંગ તૈયાર કરીને મોકલવામાં આવી રહ્યા છે। અમદાવાદ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા 3000 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરી મોકલવામાં આવ્યા હતા। એને અહીંયા ગુરુકુળમાં સંતો, વિદ્યાર્થીઓ, યુવાનો દ્વારા ફૂડ પેકેટો અત્યારે તૈયાર કરવામાં આવે છે। ખાસ કરીને તીખી પૂરી અને મગજના લાડુડીના 3000 પેકેટો તાત્કાલિક ધોરણે તૈયાર કરી અને ત્યાં મોકલવાનો અમે બંદોબસ્ત કરીએ છીએ। અમે બધાએ પાવન સિટી પરિવારે ભેગા થઈ ભાઈઓ અને બહેનોએ ફૂડ પેકેટ તૈયાર કર્યા છે અને તેમના સુધી આ મદદ પહોંચે એટલા માટે તૈયારી કરી છે। લગભગ 20-22-25,000 જેવા ફૂડ પેકેટ બની અને બનાસકાંઠા તરફ રવાના થશે। ઉત્તર ગુજરાતની પૂરની સ્થિતિમાં લશ્કરના જવાનો પણ વહીવટી તંત્રને ખડે પગે રહી મદદ કરી રહ્યા છે। ધ્રાંગધ્રા મિલિટરી સ્ટેશનના ગોલ્ડન કટાર ડિવિઝનની આર્મી કોલમમાં શિહોરી ગામમાં ફસાયેલા 60 જણાને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા। अन्य 50 ने पण सलामत रेस्क्यू करवानी कामगीरी हाथ धराई हती। आ उपरांत राधनपुरना मसली गामे फसायेला 20 लोको अने समी तालुकाना खरचारिया गामना 14 लोकोने एरफोर्सना हेलिकॉप्टरमां बचाववानी कामगीरी कराई हती। બનાસકાંઠા જીલ્લાના સીપુ ડેમ સહિત તમામ બંધો અને જળાશયો સલામત અને સુરક્ષિત છે। સોમવારે રાત્રે માઉન્ટ આબુ પર દિવસ દરમિયાન 30 ઇંચથી વધુ વરસાદ પડતા સીપુ ડેમમાં 3,50,000 ક્યુસેક પાણીની આવક થઈ હતી। રાજ્યના 203 જળાશયોમાં અત્યારે સ્થાપિત સંગ્રહ શક્તિના 49.44% પાણી સંગ્રહાયેલું છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાજ્યભરમાં વરસાદની હેલી વરસી રહી છે, ત્યારે ક્યાંક મેઘે ખમૈયા કર્યા છે, તો કચ્છમાં વરસાદની શરૂઆત થઈ છે, જ્યાં તંત્ર અગમચેતીના પગલાં લઈ રહી છે। નર્મદા જિલ્લાના ડેમોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે।
પરિસ્થિતિને પહોંચી વળવા માટે 35 એનડીઆરએફના જવાનોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. સદભાગ્યે આ જિલ્લામાં કોઈ એવું નુકસાન થયું નથી અને એની સફળતા તંત્રને આપી શકાય. વરસાદથી કેટલા ગામો વિખૂટા પડ્યા એની માહિતી મેળવી છે, પરંતુ એ ગામોને પણ હાલમાં કોઈ તકલીફ નથી, બીજી કોઈ મુશ્કેલીઓ નથી જેને કારણે જીવનું કોઈ જોખમ ઊભું થાય. અંબાજીમાં આવેલી હિન્દી પ્રાથમિક શાળામાં વરસાદના કારણે મધ્યાહન ભોજનનો ઓરડો ધરાશાયી થઈ ગયો હતો, તો શાળાના પ્રાંગણમાં પણ તિરાડો પડેલી જોવા મળી રહી છે. શૌચાલયવાળો વિસ્તાર પણ ભારે ક્ષતિગ્રસ્ત બન્યો છે. અંબાજીના ચીખલામાં તથા ગુલઝારીપુરાના પાછળવાળા વિસ્તારમાં આદિવાસીના 2 ઝૂંપડા ધરાશાયી થવાની ઘટના પણ બની હતી. નર્મદા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ત્યાં આવેલા તમામ ડેમોમાં નવા નીર ઉમેરાતા જળસ્તરમાં વધારો થયો છે. રૂલ લેવલથી વધુ જળસ્તર થતા હાલ 3 મેગાવોટના 2 વિદ્યુત મથકો ચાલુ કરી સિંચાઈ માટે 450 ક્યુસેક પાણી કેનલમાં આપવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે કરજણ ડેમમાં પાણીની આવકને પગલે વિદ્યુત મથકના બંને ટર્બાઇન શરૂ કરાયા છે, જેના થકી 70,000 યુનિટ વીજળી પણ પેદા કરાઈ રહી છે. અને દર્શક મિત્રો, હવે નજર કરીએ આજના હવામાન સમાચાર પર. દર્શક મિત્રો, આ સાથે ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર, શુભરાત્રી.